હેલો એવરીવન. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રિઅંગી વનસ્પતિની. મિત્રો, ત્રિઅંગી વનસ્પતિ જે છે એ આપણે જો ખાસ કરીને પહેલા વાત કરી ચૂક્યા છીએ એકાંગી, જેમાં લીલની વાત કરી ચૂક્યા છીએ, દ્વિઅંગીની વાત કરી ચૂક્યા છીએ. દ્વિઅંગી પછી જે આપણે સમુદાયની ચર્ચા કરવાની છે એ ત્રિઅંગી વનસ્પતિની વાત આવે છે. ત્રિઅંગીની અંદર જો આપણે વાત કરીએ, જો ત્રિઅંગીની વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણે ત્રિઅંગી માટે અહીંયા કન્સિડર કરશું એ છે કે ત્રિઅંગી જે છે ને ભૂમિ નિવાસી વનસ્પતિ છે. પ્રથમ એવી વનસ્પતિ કે જેને આપણે લોકો સંપૂર્ણ ભૂમિ નિવાસી કહી શકીએ. સંપૂર્ણ સ્થળ જેવો શબ્દ એના માટે વાપરી શકાય. ખાસ કરીને ભેજયુક્ત જે વાતાવરણ આપણને જોવા મળે અને છાયાપ્રિય વાતાવરણ જે હોય એ પ્રકારના વાતાવરણમાં પોતે ઉછેરવાનું વધારે પસંદ કરતી હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગોની અંદર પોતે વિભેદિત થયેલી હોય છે. ત્રિઅંગી વનસ્પતિ એટલા માટે કહેવાય કારણ કે હવે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા ત્રણેય જે છે એ દેહ ધરાવે છે, એટલા માટે. બરોબર છે. સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ અહીંયા જુઓ, તમને કીધું છે કે ખાસ આ પોઈન્ટ યાદ રાખશું આપણે કે સુવિકસિત વાહક પેશી ધરાવે છે. મિત્રો, વાહક પેશી જે છે એ આપણને આગળ દ્વિઅંગીમાં જોવા મળતી નથી. ત્રિઅંગીથી આપણે જે છે એ વ્યવસ્થિત સુવિકસિત વાહક પેશી જોઈ શકીએ છીએ. બરોબર છે. પર્ણો જે છે એ નાના મોટા હોઈ શકે સાઈઝ મુજબ. એનો જે બીજાણુજનક દેહ હશે, બરોબર છે, એ એનો મુખ્ય વનસ્પતિ દેહ છે. મતલબ કે એની મુખ્ય અવસ્થા કઈ છે તો કે બીજાણુજનક છે. અને એમાં તમે જોવા જશો, બરોબર છે, તો વનસ્પતિ દેહ આપણને મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય ભાગની અંદર વિભેદિત થયેલો જોવા મળશે. એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને, જેમાં કીધું છે શેલાજીનેલા. બરોબર. એમાં આપણને પ્રશંકુ જે કહેવાય, પ્રશંકુ એટલે કે જેમાં આપણે બીજાણુ પર્ણો સંગઠિત થવાથી થતી રચના છે. સ્ટ્રોબાઇલસ એના માટે ઇંગ્લિશમાં એક વર્ડ છે ત્રિઅંગી વનસ્પતિમાં. બરોબર છે. તો ત્રિઅંગી વિશે આપણે આટલા પોઈન્ટ્સ યાદ રાખશું ખાસ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે આપણે બીજાણુ ધાનીની. તો જો ખાસ અહીંયા બીજાણુ ધાનીમાં તમે જોવા જાવ તો તમે જાણો છો એનું બીજાણુ માતૃકોષ જે હોય, બરોબર, એમાં અર્ધીકરણ થઈ અને ટૂંકમાં જે આપણે બીજાણુ આપણે ઉત્પન્ન કરવાના છે એ બીજાણુ મળશે. તો આ શું સાબિત કરે છે? આ એ સાબિત કરે છે મિત્રો કે બીજાણુ અહીંયા કેવા હશે? એકકીય હશે. બરોબર છે. અને આગળ કીધું, જો આપણને જન્યુજનક અવસ્થા જે છે એ આગળ જતા એની પ્રસુકાયક રચનાની અંદર આપણને જે છે એનું ફોર્મેશન થતું જોવા મળશે. બરોબર. બીજાણુધાની પ્રજનનમાં શું થાય છે કે પ્રજનનની અંદર એના જે નર જન્યુ છે, બરોબર છે, એ માદા જન્યુ સાથે સંયુક્ત રીતે ભેગા થઈ અને ફલિતાંડની રચના કરે છે. અને આ ફલિતાંડ જે છે એ આગળ જતા ટૂંકમાં વિભાજનની દ્વારા બહુકોષીય વિભેદિત બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરશે. બરોબર છે. જો તમે બીજાણુમાં સમબીજાણુક અવસ્થાની વાત કરવા માંગતા હો, કે જેમાં સમબીજાણુક એટલે આપણે જાણીએ છીએ કે જેમાં બીજાણુઓ કેવા હશે તો કે બંને બીજાણુઓ કેવા હોય? એકબીજાને સમાન હોય, સરખા હોય. એવા ઉદાહરણ લેવા હોય તો હું તમને હંસરાજનું ઉદાહરણ આપી શકું. હંસરાજ એ સુશોભનમાં વપરાતી અને છાયા ચાહક પ્રકારની વનસ્પતિ છે. હંસરાજનું જે છે એ લોકો ઘરમાં સુશોભન માટેનો બહુ યુઝ કરે છે. અને જો તમે વિષમ બીજાણુકની વાત કરવા જતા હો તો એમાં સાલ્વિયા અને શેલાજીનેલા આ બંનેનો સમાવેશ થાય છે. સાલ્વિયા અને શેલાજીનેલા જે વિષમ બીજાણુક પ્રકારની જે છે. બરોબર. તો આ રીતે ટોટલ અહીંયા આપણને જે પ્રજનનની પ્રક્રિયા સમજાવી છે કે કઈ રીતે આપણને ત્રિઅંગીમાં પ્રજનન થતું જોવા મળે છે. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ત્રિઅંગીના વર્ગીકરણ. ત્રિઅંગીના વર્ગીકરણમાં આપણને સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા કીધું છે. બરોબર છે. હવે તમે અહીંયા ફિગરની અંદર તમે જુઓ તો તમને ફિગર એ માં જે છે શેલાજીનેલા આપેલું છે, જેનું દેહ તમને પર્ણ વનસ્પતિ જે છે ટૂંકમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત જોવા મળે છે. આ મિત્રો બી આકૃતિ જુઓ તો તમને એક્વેસેટમ કીધું છે. એક્વેસેટમમાં તમને જેમ કીધું હોય કે સ્ટ્રોબાઇલસ શંકુ જે આપણને રચના જોવા મળે. જો અહીંયા તમને શંકુની રચના દર્શાવેલી છે. બરોબર. અહીંયા તમને ગાંઠ છે અને ગાંઠમાંથી ઉદ્ભવ થતા પર્ણો દેખાડેલા છે. મિત્રો, બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે લોકો આંતરગાંઠ તરીકે ઓળખીએ છીએ. બરોબર. એ આપણે ખાસ અહીંયા યાદ રાખશું. અને નીચે તમે જુઓ તો રાઇઝોમ્સ, આ શાખાઓ છે, આ ગાંઠા મૂળની રચના કીધી છે. રાઇઝોમ્સ જેને કહેવામાં આવે છે. બરોબર. પછી આપણને થર્ડ અહીંયા તમે જુઓ તો હંસરાજનો એક ફોટોગ્રાફ આપેલો છે. બરોબર છે. અને ફોર્થ આપણને કીધું છે સાલ્વિનિયા. તો આ ચારે ચાર ત્રિઅંગી જે છે એના આપણને અહીંયા સ્ટ્રક્ચર દર્શાવેલા છે. વર્ગીકરણ યાદ રાખજો ખાસ. સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને સ્ટેરોપ્સિડા ચાર આપણને અહીંયા જે છે કહેવામાં આવેલા છે. બરોબર છે. આ વાત થઈ ગઈ ત્રિઅંગીની.
હવે વાત કરવી છે અનાવૃત બીજધારી. મિત્રો અનાવૃત બીજધારી કેમ કહેવાય? જો અનાવૃત બીજધારી એને એટલા માટે કહેવામાં આવે કારણ કે એના બીજ જે છે ને ખુલ્લા અથવા તો નગ્ન બીજ જે હોય એને આપણે લોકો અનાવૃત બીજધારી કહીએ છીએ. અનાવૃત બીજધારી એટલે એનું બીજ જે છે ને અનઆવૃત એટલે કોઈ પણ પ્રકારનું આવરણ ધરાવતું નથી. આવૃત બીજધારીઓ નાની વનસ્પતિઓથી લઈને ખૂબ મોટી તમને રાક્ષસી કદની વનસ્પતિઓ જે છે ને ત્યાં સુધી જોવા મળે. જેમ કે સિકોયા સિમ્પરવેરન્સ નામનું વૃક્ષ ઊંચામાં ઊંચું છે. એની ઊંચાઈ આશરે કેટલી છે તો કે 150 મીટર. સિકોયા સિમ્પરવેરન્સ નો ફોટોગ્રાફ તમે જુઓ ને 150 મીટરની ઊંચાઈ ધરાવતું વૃક્ષ હોય, બરોબર છે. જ્યારે તમે ઝામિયા પિગ્મિયા જોવા જાવ તો એ નાનામાં નાની અનાવૃત બીજધારી છે. નાનામાં નાની એટલે તમારી આંગળી પર આવી જાય ને એટલી નાની, બરોબર છે. જે ભૂમિગત ગાંઠા મૂળી પ્રકાંડ ધરાવે છે. ભૂમિગત ગાંઠા મૂળી રાઇઝોમ્સ પ્રકાર, બરોબર છે. તો આ વાત થઈ ગઈ અનાવૃત બીજધારીની રચનાની કે અનાવૃત બીજધારી એને કેમ કહેવામાં આવશે. અનાવૃત બીજધારીમાં આપણે આગળની વાત કરીએ તો અનાવૃત બીજધારીમાં જો અહીંયા ખાસ આપણને કેટલાક પોઈન્ટ કીધા છે ઇમ્પોર્ટન્ટ. ચલો જોઈએ. અનાવૃત બીજધારીમાં પહેલું આપણને કીધું છે કે મૂળ પ્રકાંડ અને પર્ણની અંદર જે છે આપણને વિભેદિત જોવા મળશે. બે પ્રકારના. એના મિત્રો એક પ્રકારના જે પર્ણો છે ને એને પલ્લવ પર્ણો કહેવાય. પલ્લવ પર્ણો જે છે ને પ્રમાણમાં કમ્પેરેટિવલી મોટા હશે અને લીલા હશે. જ્યારે તમે શલ્કી પર્ણોની વાત કરશો, શલ્કી પર્ણો એ આમ જોવા જાવ તો એક પ્રકારના ટૂંકમાં નાના જો સૂક્ષ્મ કીધું છે અને બદામી રંગના જોવા મળે, બરોબર છે. તો બે વાત થઈ ગઈ, પલ્લવ પર્ણો, બીજા શલ્કી પર્ણો. અને તે ખાસ જોવા જાવ તો આ બધી જે અનાવૃત બીજધારી છે ને સદાહરિત અને બહુ વર્ષાયુ વનસ્પતિ હોય, બરોબર. વનસ્પતિ ટૂંકમાં વૃક્ષો અથવા ક્ષુપો જે કહીએ. અને શુષ્કોદ્ભિગ લક્ષણો ધરાવતી હોય. શુષ્કોદ્ભિગ તમે જાણો છો સૂકા વિસ્તારની અંદર ઉગવા માટેની જે ક્ષમતા ધરાવતી હોય એ પ્રકારના એના લક્ષણો છે. પણ મિત્રો એક વસ્તુ ખાસ સમજો કે અહીંયા કીધું કે એના અંડકો જે છે ને ખુલ્લા, અને તમને બીજી વસ્તુ શું કીધી, બીજાશયથી આવરિત નથી હોતા. મિત્રો અહીંયા આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બીજાશયથી આવરિત ન હોવાથી એને આપણે લોકોએ નામ અનાવૃત બીજધારી આપેલું. જુઓ તમે એને અનાવૃત બીજધારી કેમ કહો છો? કારણ કે એના બીજ કોઈ પણ પ્રકારનું જે છે એ ટૂંકમાં અંડકો જે છે કોઈ પણ પ્રકારના બીજાશયથી આવરિત હોતા નથી. વાહક પેશીઓની હાજરી છે. વાહક પેશી તો ઓલરેડી ત્રિઅંગીથી આવી ગઈ છે તો આમાં હાજર હશે. દ્વિઅંગી અને ત્રિઅંગીઓની જેમ વનસ્પતિઓ એકાંતર જનન પણ દર્શાવે છે. અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એકાંતર જનન થતું હોય ને તો એમાં એક વખત જન્યુજનક અને એક વખત બીજાણુજનક એવા બે તબક્કાઓ આવતા હોય મિત્રો. એટલા માટે અહીંયા તમને સમજાવ્યું છે આ તબક્કાઓ જે છે એ કીધું છે. જન્યુજનક તબક્કો એનામાં ગૌણ અવસ્થા તરીકે હશે, બરોબર. જન્યુજનન ગૌણ કે જે આમ કેવા જાવ તો ઉત્પન્ન જન્યુઓ કેવા કરે તો કે એકકીય પ્રકારના અને ટૂંકો હોય. જન્યુમાંથી પછી એ જયારે ડાયરેક્ટ બીજાણુજનક તબક્કાની અંદર આવતી હોય તો આ તબક્કો એની અંદર જે છે એ મુખ્ય જોવા મળે. જે તમને કેવો તો કે જન્યુ કેવા હશે તો કે દ્વિકીય હોય છે. જન્યુ બીજાણુજનક તો દ્વિકીય હશે, દીર્ઘજીવી હશે અને આગળ જતા પોતે જ્યારે સંપૂર્ણ દેહ તરીકે પણ વર્તી શકે છે. બીજાણુપર્ણો મધ્ય અક્ષ પર શંકુ રૂપે ગોઠવાયેલા છે, બરોબર છે. અને શંકુ એમાં જે મેં તમને કીધું હતું સ્ટ્રોબાઇલસ, જે આપણને એક લિંગી પ્રકારનું જોવા મળે છે, સિંગલ, બરોબર છે. અને અનાવૃત બીજધારીઓ જે છે ને એ વિષમ બીજાણુ છે. વિષમ બીજાણુ એટલે કે એના નર અને માદા વિષમ બીજાણુ એટલે કે એની અંદર જે બીજાણુ ઉત્પન્ન થશે, બરોબર છે, એ આપણને ડિફરન્ટ ટાઈપના જોવા મળશે, અલગ અલગ જોવા મળશે. તો આ રીતની વાત આપણે જે છે વનસ્પતિની અંદર ટૂંકમાં અનાવૃત બીજધારી વિશે કરી શકીએ, બરોબર છે. ઓકે, આપણે નેક્સ્ટ વાત કરીએ હવે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઓકે, હવે જો અહીંયા નર અને માદા શંકુની વાત કરીએ, બરોબર છે. હવે એનો જે નર શંકુ હશે, નર શંકુ એટલે મિત્રો અહીંયા યાદ રાખજો કે એનામાં નર જે લિંગી પ્રજનન તંત્ર ટૂંકમાં હોય એની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો હોય નર શંકુ કહેવાય. માદા શંકુ એટલે માદાનું પ્રતિનિધિત્વ કરે. નરમાં કીધું કે લઘુ બીજાણુ પર્ણો નાના હોય, માદામાં હોય તો મહાબીજાણુ પર્ણો, બરોબર.
સંલગ્ન લઘુ બીજાણુ ધાની ઘણી સંખ્યામાં લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બરોબર છે. અને અહીંયા મહાબીજાણુ છે એ મહાબીજાણુ ધાની સંલગ્ન પણ માત્ર કેટલા 4 જ મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. હવે અહીંયા તમે જે લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ એવા શબ્દો વાપરો છો ને એના માટે અહીંયા તમને એક નોંધ આપી છે. શું? તો કે જો લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુને અનુક્રમે તમે આવૃત બીજધારી હમણાં વાત કરશો ને એનું પુકેસર. બરોબર. પુકેસર એટલે શું? તો કે પુકેસર એટલે જેને તમે લઘુ બીજાણુ પર્ણ કહી શકો. લઘુ બીજાણુ ધાની એટલે આપ કેવું પેલું પરાગાશય કેવું હોય, બરોબર, કે જેમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય એને કહેવાય. અને લઘુ બીજાણુ અહીંયા જે છે ને એને તમે હવે અનાવૃત આવૃત બીજધારીમાં એને પરાગરજ કહો છો. એટલે એને સરખાવી શકાય. અહીંયા તમને એનું સરખામણ કરેલી છે. એવી જ રીતે મહાબીજાણુ પર્ણ છે, બરોબર છે, અને મહાબીજાણુ ધાની છે, તો તમે એને અનુક્રમે સ્ત્રી કેસર અને અંડક ની સાથે સરખાવી શકો છો. તો મહાબીજાણુ ને તમે અંડક સાથે સરખાવી શકો. આ રીતે મિત્રો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વચ્ચે આ રીતે આપણે પેચઅપ કરી શકીએ છીએ, જોડાણ કરી શકીએ છીએ. તો આ વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અનાવૃત બીજધારી ખાસ યાદ રાખજો. બરોબર છે. નેક્સ્ટ વાત કરો તમારી સાથે. હવે બીજી એક વાત તમને અહીંયા આપણને કરી છે કે પરાગનયન એમાં જે છે ને એ પવન દ્વારા થતું હોય છે અને ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલા થતું જોવા મળશે આપણને. બરોબર છે. ભ્રૂણપોષનું નિર્માણ આપણને ફલન પહેલા થયેલું જોવા મળશે અહીંયા ખાસ. ઓકે. તો પરાગનયન દ્વારા આપણને જે છે ને ભ્રૂણપોષનું નિર્માણની પરાગનયન દ્વારા એનું ફલન, ભ્રૂણપોષના નિર્માણની પ્રક્રિયા, આમ તો બધું આ મિત્રો આપણે ઓલરેડી સપુષ્પી વનસ્પતિમાં પ્રજનનમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અનાવૃત બીજધારીઓ જે છે ને એક વડું ફલન દર્શાવે અને અંડક જે છે એનું ઉર્ધ્વમુખી. આ અંડકોના પ્રકાર છે. એના બીજાશય ગેરહાજર જોવા મળે. એટલે એમાં ક્યારે આપણને સત્યફળ જોવા મળતું નથી. સત્યફળનો આપણને હંમેશા અભાવ જોવા મળશે. બરોબર છે. જ્યારે એની સામે તમે અનાવૃત બીજધારીની જગ્યાએ આવૃત બીજધારીમાં જોવા જાવ તો આવૃત બીજધારીમાં ફલન બેવડું થાય. બરોબર. ભ્રૂણપોષનું નિર્માણ જે છે એમાં ઘણી વખત ફલનની બાધે જોવા મળે અને એમાં બીજાશયની હાજરી હોય એટલે સત્યફળ પણ બને એમાંથી. બરોબર છે. સપુષ્પીની જે તમે વાત કરો છો એની. શંકુદ્રુમ જંગલોની જાતિ જેવી કે સાયકસ, પાઇનસ, એરોકેરિયા જેને તમે લોકો નાતાલ વૃક્ષથી ઓળખો છો, બેનિટાઇટિસ જેને અશ્મિભૂત વનસ્પતિ કહેવાય, થુજા, બરોબર છે, બગીચામાં સુશોભન માટે વપરાતી જેને આપણે લોકો આપણી ભાષામાં મોરપીચ કે વિદ્યા વનસ્પતિ કહીએ છીએ. તો આજે સમાવેશ થાય છે મિત્રો ટોટલ વસ્તુનો. આ બધાનો સમાવેશ અનાવૃત બીજધારીમાં થતો હોય છે. અનાવૃત બીજધારીની શોર્ટ નોટ ખાસ બનાવી દેજો જેના કારણે એક્ઝામમાં આમાંથી કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો તમે ખૂબ ઇઝીલી આન્સર આપી શકો. નેક્સ્ટ વાત કરીએ આપણે આવૃત બીજધારીની કરીએ. આવૃત બીજધારી એટલે મિત્રો અનાવૃત તમે કહેતા હતા તો બરોબર, એવી જ રીતે આવૃતની વાત કરીએ. આવૃત બીજધારીમાં બીજની ઉપર આવરણ હશે. બરોબર. અને આ બીજધારી વનસ્પતિઓનો સમૂહ ખૂબ જ ઉદ્વિકસિત. તાજેતરની સૌથી પ્રભાવી વનસ્પતિ કેવી તો આપણે કહી શકીએ. અને વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ આપણને જોવા મળે છે. આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે ને મોસ્ટલી સર્વત્ર વિતરણ ધરાવે, ઓમની પ્રેઝન્ટ કહી શકાય. બરોબર છે. ચલોદભેદ, શુષ્કોદભેદ, મધ્યોદભેદ, લવણોદભેદ આ બધા એના પ્રકારો હોઈ શકે. મતલબ બધી જે કહેવાય. અને અત્યારે વનસ્પતિ સમૂહ મહત્તમ જાતિઓને સાંકળતો હોવાથી પૃથ્વી પર પ્રથમ સ્થાને છે. છેલ્લે વિકસિત થયેલો છે. જેમ અત્યારે પૃથ્વી પર મનુષ્ય સમુદાય ડોમિનન્ટ છે એવી જ રીતે આવૃત બીજધારી પણ ડોમિનન્ટ છે. એની નાનામાં નાની વનસ્પતિ તમને વુલ્ફિયા ગ્લોબોઝા છે જે લગભગ એમ કહેવાય કે 2 થી 5 મીટરનું કદ ધરાવે છે. મોટામાં મોટી તમે ઓસ્ટ્રેલિયામાં જોવા જાવ તમને નીલગીરીની કેટલીક જાતો જોવા મળે જે મિત્રો 100 મીટર જેટલી લંબાઈ ધરાવતી હોય છે, ઊંચાઈ, બરોબર છે, 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી હોય છે. તો આ વાત થઈ ગઈ આવૃત બીજધારી વનસ્પતિની. બરોબર. આવૃત બીજધારી એને કેમ કહેવામાં આવશે પહેલા તો આપણે અહીંયા એ યાદ રાખશું ખાસ. બરોબર. નેક્સ્ટ તમને કીધું છે હવે અહીંયા બીજાણુજનક વનસ્પતિ જે છે ને એ ખાસ કરીને તમને કયા ભાગની અંદર તો કે જો ક્ષુપ, વૃક્ષ, છોડ, વેલા, ઘણી વખત મહાકાય, લતા બધા સ્વરૂપમાં જોવા મળે. અને એનો દેહ આપણને જો અહીંયા કીધું કે વનસ્પતિ જે છે એ આપણને મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા અલગ અલગ ભાગોમાં તમને વહેંચાયેલી જોવા મળશે. વાહક પેશીઓ સુવિકસિત છે એટલે કે તમને એમાં જલવાહક ને અન્નવાહક ખૂબ જ સારી રીતે વિકસિત જોવા મળશે. જલવાહક પેશીની અંદર તમને જલવાહક તંતુ, જલવાહિની કી, જલવાહક મૃદુતક, બરોબર, બધા જ વ્યવસ્થિત રીતે એમ રીતે અન્નવાહકની અંદર તમને ચાલની નલિકા, સાથી કોષો બધાનો વિકાસ ખૂબ જ સારી રીતે જોવા મળશે.
અંડકો ઢંકાયેલા છે, બીજથી આવૃત હોય એટલે એને આવૃત બીજધારી કહેવાય. બરોબર છે, આવૃત બીજધારી કહેવાય. પુખ્ત અવસ્થાથી વનસ્પતિ દેહ જે છે ને એ લિંગી પ્રજનન માટે પુષ્પો ઉત્પન્ન કરે છે. હવે પુષ્પ વિશે તમે ભણી ગયા છો, મેં તમને સપુષ્પી વનસ્પતિમાં ખૂબ સારી રીતે એ વસ્તુ સમજાવેલી છે. બરોબર, પુષ્પો એક લિંગી હોઈ શકે, દ્વિલિંગી હોઈ શકે. જો એનામાં માત્ર પુકેસર હાજર હોય અથવા સ્ત્રી કેસર હાજર હોય તેને એક લિંગી કહેવાય. બંને હાજર હોય તો એને દ્વિલિંગી કહેવાય છે. અહીંયા બે સહાયક ચક્રો જેમાં તમને વજ્ર ચક્ર અને દલ ચક્ર જોવા મળે છે. બે આવશ્યક પુકેસર અને સ્ત્રી કેસર. પુકેસરોનો સમૂહ હોય ઘણી વખત. બરોબર છે, અને યુક્ત પુકેસર, મુક્ત પુકેસર એવા ભાગમાં વેચી શકાય. પુકેસરમાં તમે જાણો છો એનું કે પરાગાશય, તંતુ અને યોજી એવા 3 ભાગમાં વિભેદિત હોય છે. સ્ત્રી કેસરની વાત કરો તો ગુચ્છવાળું હોય, બહુ સ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી. એમાં તમને ખબર છે કે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય જેવા ભાગો હોય છે. અને એમાં પરાગનયન હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા થાય છે. મિત્રો બહુ સારી રીતે આ વસ્તુઓ બધી ભણી ગયા છીએ આપણે, આપણને ખ્યાલ છે. માટે હવે આની આપણે અહીંયા કોઈ ડિટેલમાં વધારે ડિસ્કશન નથી કરતા, કારણ કે એની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એટલા માટે. બરોબર છે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ભ્રૂણપોષનું નિર્માણ ફલન થાય પછીથી આવૃત બીજધારીઓમાં બેવડું ફલન જોવા મળે છે. મિત્રો સારામાં સારી રીતે તમને બેવડું ફલન મેં ભણાવેલ છે, તમને ખ્યાલ છે કે બેવડું ફલન. છતાં પણ જો તમને ડાઉટ હોય તો એક વખત ફરીથી આપણો સપુષ્પી વનસ્પતિના પ્રજનનનો એ લેક્ચર રિવાઇઝ કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે. બરોબર, અહીંયા તમને નીચે જે ચાર્ટ આપેલો છે એમાં હું તમને સમજાવી રહ્યો છું કઈ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. મિત્રો તમે જુઓ, અહીંયા તમને કીધું છે પરાગાસન. બરોબર છે, અહીંયા તમને કીધું છે પરાગાશય, આ પરાગાસન છે. બરોબર છે, ખાસ જોવા જાવ તો અહીંયા તમને આમાંથી મહાબીજાણુ માતૃકોષ, આમાં તમને લઘુ બીજાણુ માતૃકોષ, પરાગરજ બનશે, અહીંયા અંડકો બનશે. જો દેખાય છે મિત્રો, આ લઘુ બીજાણુ બની ગયા. બરોબર, આમાં તમને યાદ કરો, આ વાત, આ આકાર જોઈને તમને કંઈક યાદ આવતું હોય તો પ્રતિધ્રુવીય કોષો, એક અંડકોષ ને 2 સહાયક કોષો, અને વચ્ચે જોવા મળતું આપણને દ્વિકીય કોષની રચના. આ આપણો લઘુ બીજાણુ. બરોબર ને, લઘુ બીજાણુમાં જો આપણને 2 કોષની વાત થતી હતી. મેં કીધું તું તમને કે અહીંયા આગળની બાજુ આપણને આવો મોટો જબર એક વાનસ્પતિક કોષ જોવા મળશે. બરોબર છે, અને એની સાથે તમને 2 નરજન્યુ જોવા મળશે. આ ભણાવી ચૂક્યો છું. આ 2 નરજન્યુમાંથી એક નરજન્યુ અહીંયા આવીને ફલન કરશે, અંડકોષનું ફલન કરશે, અને એક નરજન્યુ જે છે અહીંયા વચ્ચે જઈને ફલન કરશે. વચ્ચે ફલન કરશે એટલે અહીંયા 3n નંબરના, મેં કીધું હતું ને ઓલરેડી 2n છે અને એક n આવશે એટલે 3n ધરાવતું પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN ની સમાવેશથી રચના થશે. અને અહીંયા ફલિતાંડની રચના થશે. બરોબર છે, આ ભ્રૂણ બનશે અને આ ભ્રૂણપોષ બનશે. આ ફલિતાંડ બની ગયો, આ ભ્રૂણ બની ગયો. ભ્રૂણમાંથી હવે એની અંદર તમે જો આગળ કીધું બીજાણુજનક, અને એમાંથી ફરીથી તમારી પાસે આખી રચના આવી ગઈ. મિત્રો આ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરોબર ને, આ ચક્ર જે છે તમારી માટે નવું નથી, તમે આને ક્લિયરલી સમજી શકો છો. બરોબર છે, તો આટલી વસ્તુ આપણે અહીંયા અનાવૃત અને ત્યાર પછી આવૃત બીજધારીમાં વાત કરી છે. બરોબર, ઓકે. તો આપણે નેક્સ્ટ વાત કરીએ વનસ્પતિમાં જીવન ચક્ર. હવે વનસ્પતિમાં તમારી પાસે જે સ્ક્રીન પર તમને દેખાય ને એ તમને સમજાવેલું છે એકવિધ જીવન ચક્ર. જો એકવિધ જીવન ચક્ર આપ્યું છે. હવે આવા 3 પ્રકારોની વાત કરવાની છે. એક એકવિધ, એક દ્વિવિધ અને એક દ્વિવિધની વાત કરવાની છે. કેમ આવા 3 નામ આને આપેલા છે એની જરાક તમારી સાથે હું ડિસ્કશન કરું. કે ફલિતાંડ હોય ને મિત્રો, ફલિતાંડ, જો ફલિતાંડ જે હોય ને, હવે ફલિતાંડમાં તમને ખ્યાલ છે કે નંબર ઓફ રંગસૂત્રો કેટલા હશે તો કે 2n હોવા જોઈએ ફલિતાંડમાં. ફલિતાંડનું શું થાય, અર્ધીકરણ થાય તો આપણને એકકીય બીજાણુ મળે. બરોબર છે, હવે આ એકકીય બીજાણુ છે ને એ સમભાજનથી વિભાજિત થાય. હવે એકકીય બીજાણુ હોય n નંબરનો, અને એ કેવું તો કે સમભાજનથી જ વિભાજિત થાય અને ફરીથી તમને પાછું n જ આપે, તો હવે તમને એમ કહેવાય કે આ જન્યુજનક અવસ્થાનું એ નિર્માણ કરે છે. અને આવી વનસ્પતિઓ મુક્તજીવી જન્યુજનક જે છે ને એ પ્રભાવી અવસ્થા તરીકે દર્શાવે છે, અને તે પ્રકાશ સંશ્લેષી તબક્કો પણ ધરાવે છે. આ પ્રકારની જીવનને એકવિધ પ્રકારનું જીવન કહેવાય. બરોબર, જેમાં વનસ્પતિ દેહ જે છે આપણને એકકીય પ્રકારનો હોય, જેમ કે તો કે વોલવોક્સ છે, સ્પાયરોગાયરા જેવી લીલ છે, ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ છે. બરોબર, અહીંયા જુઓ તો ફલિતાંડ છે. ફલિતાંડનું શું થયું,
તો કે અર્ધીકરણ થયું. અર્ધીકરણમાંથી શું થયું તો કે બીજાણુ બન્યા. બીજાણુ પાસે કેટલા રંગસૂત્રો? n નંબર છે. n નંબરમાંથી ડાયરેક્ટ તમે જુઓ તેમાં જન્યુજનક અવસ્થા આવી ગઈ. હવે જન્યુજનકમાં બે જન્યુઓ ભેગા થશે તો બે જન્યુઓ ભેગા થઈને શું બનાવશે? યુગ્મક કરશે. યુગ્મકમાંથી પાછો 2n ધરાવતો ફલિતાંડ બનશે. આ ક્રમ આખો નાખો ચાલુ જ રહેવાનો છે. એટલે આને આપણે કહેશું એકવિધ પ્રકારનું જીવન ચક્ર. બરોબર છે? જેમાં બીજાણુ અને પછી જન્યુજનક દેહ આપણને એકકીય જોવા મળતો હોય છે. બરોબર છે? ચલો, આ વાત થઈ ગઈ એકકીયની. હવે દ્વિવિધની વાત કરીએ. દ્વિવિધ એટલે શું? તો જો દ્વિવિધ વિશે મારે ચર્ચા કરવી હોય ને તો થોડીક વધારે ઈઝી છે કે બધી અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકીય બીજાણુ જનક પેશી એ પ્રભાવી જ રચના છે. ચલો અહીંયા જુઓ, આ 2n આ પ્રભાવી રચના કીધી, દ્વિકીય બીજાણુ જનક. પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એટલે કે થોડાક કોષીય જન્યુઓ જે છે, કોષીય જન્યુઓ જે છે એકકીય જન્યુ દ્વારા રજૂ થાય છે. આ પ્રકારના જીવન ચક્ર અને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. હવે અહીંયા જુઓ તમે કે આમાંથી આનું અર્ધીકરણ થાય છે. દેખાય તમને? અર્ધીકરણ થાય તો જન્યુજનક જે અવસ્થા આવે છે એ જન્યુજનક અવસ્થામાં જન્યુ માત્ર n નંબરના જ રંગસૂત્રો ધરાવે છે. પણ હવે બે જન્યુ અહીં ભેગા થાય તો જન્યુ બે ભેગા થવાથી જન્યુજનક અવસ્થામાં જન્યુજનન બાદ બે યુગ્મ બનશે. યુગ્મમાંથી ફલિતાંડ બનશે અને ફલિતાંડમાંથી પાછો પ્રભાવી એવો બીજાણુજનક તબક્કો આવી જશે. તો આને કહેવાય દ્વિવિધ જીવન ચક્ર. આને શું કહેવાય? દ્વિવિધ જીવન ચક્ર. જે તમને શેમાં જોવા મળે તો કે બધી બીજધારીમાં, અનાવૃત અને આવૃત બંને, પણ બધી બીજધારી જે છે ને બધીમાં તમને આ પ્રકારનું જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ કોની? તો કે આ વાત થઈ ગઈ દ્વિવિધ. મિત્રો, મેં એકવિધની વાત કરી, મેં દ્વિવિધની વાત કરી. હવે હું તમને ત્રીજી વાત કરવા જઈ રહ્યો છું કે જે બંનેનો મિશ્ર પ્રકાર છે, એક દ્વિવિધ પ્રકારનો. બરોબર છે? હવે એક દ્વિવિધ પ્રકાર શું દર્શાવે છે એની આપણે ચર્ચા કરવી. જો અહીંયા કીધું કે કેટલીક દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એમાં મધ્યસ્થ સ્થિતિ, જેને આપણે લોકો એક દ્વિવિધ સ્થિતિ કહીએ. પેલું ભણ્યા તમે એકવિધ, બીજું તમે ભણ્યા દ્વિવિધ. બંને વચ્ચે મિશ્ર તબક્કો હોય તેને કહેવાય. આ તબક્કા કેવા છે તો કે બહુકોષીય છે અને તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદા પડે છે. એકકીય જન્યુજનક પ્રભાવી, સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી, ખાસ અહીંયા યાદ રાખજો, સુકાય અને ટૂંકમાં સીધા ટટ્ટાર સ્વરૂપે હોય છે અને તેના આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખતી ટૂંકજીવી, બહુકોષીય અને બીજાણુજનક સાથે એકાંતર દર્શાવે છે. બધી જ દ્વિઅંગી વનસ્પતિમાં આપણને આ પ્રકારની જીવન ભાત જોવા મળે. મતલબ એ શું કરે કે પોતે જે છે એ ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એની જે પ્રભાવી એકકીય જન્યુજનક અવસ્થા છે એ બંને એકાંતરે આવતી જાય, 1 by 1 આવે. બરોબર છે? હવે અહીંયા તમે જોશો, તમને કીધું કે દ્વિકીય બીજાણુજનક જે છે ને એ પ્રભાવી, સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે અને તે બહુકોષી મૃતોપજીવી, સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતર જનન દર્શાવે છે. એટલે અહીંયા એ પરિસ્થિતિ થશે, દ્વિકીય જોવા જાવ તો એની અંદર રિપીટ થતી જોવા મળશે. આવી વાત ભેગી થાય તો એ જોઈએ કે એક દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર આપણને જોવા મળતું હોય છે. બધી ત્રિઅંગીઓમાં ખાસ આ પ્રકારની રચના આપણને જોવા મળે. ઘણી બધી લીલની જાતિઓ પણ આપણને એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. તેમાંની કેટલીક તમે જોવા જાઓ તો તમને એક્ટોકાર્પસ છે, પોલિસાયફિનિયા છે અને મોટી દરિયાઈ વનસ્પતિઓ જે છે એક દ્વિવિધ જીવન ચક્ર, જ્યારે ફ્યુકસ નામની લીલ છે એ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. આ પોઈન્ટ તમારે ખાસ આઈએમપી તરીકે યાદ રાખવાના છે. જો તમે તમારી શોર્ટ નોટ બનાવતા હો તેમાં ખાસ તમારે નોંધી લેવાના છે. મિત્રો યાદ રાખજો. અને આ જ વસ્તુ હું તમને ચાર્ટ દ્વારા સમજાવવા જઈ રહ્યો છું, એટલે તમને એકવાર ફરીથી રિવાઇઝ થઈ જાય આખી વાત. થોડું મેમરાઇઝ કરવું, થોડું આપણને પડી શકે ડિફરન્ટ, પણ જો અહીંયા હવે તમને એ યાદ રહી જશે. હવે જુઓ તમે કે અહીંયા મિત્રો બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા જે છે ને એ 2n ધરાવતી છે. બીજાણુજનક અવસ્થામાંથી તમે જુઓ તો અર્ધીકરણ થવાથી હવે બીજાણુઓ બનશે છે. બરોબર? પણ બીજાણુઓ કેવા છે તો કે n નંબરના રંગસૂત્રો ધરાવતા છે. હવે બીજાણુઓમાંથી આગળ જન્યુજનક અવસ્થા આવશે. જન્યુજનક અવસ્થામાં પણ n નંબરના રંગસૂત્રો જ છે. હવે જન્યુજનક અવસ્થા છે તો સ્વાભાવિક છે કે જન્યુઓ ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન થતા જન્યુઓ જે છે એ સંયુક્ત રીતે જોડાઈને, જો અહીંયા બે જન્યુ જોડાય એ રીતે દર્શાવેલ છે, બે એરો. તો જન્યુ બે જોડાવાથી શું બનશે તો કે યુગ્મકની રચના થશે અને એ યુગ્મકમાંથી શું બનશે તો કે ફલિતાંડ, અને ફલિતાંડમાંથી ફરીથી શું તો કે બીજાણુજનક અવસ્થા. તો મિત્રો એક બાજુ તમે જોવા જાવ તો દ્વિકીય, બરોબર, અને એક બાજુ તમે જોવા જાવ તો એકકીય. એટલે બંનેને સંયુક્ત રીતે આપણે લોકોએ નામ આપેલું છે એક દ્વિવિધ જીવન ચક્ર.
બરોબર. તો આ વાત કુલ થઈ ગઈ ટોટલ તમારી આખા વનસ્પતિ ક્લાસિફિકેશનની. શાંતિથી એક વખત લેક્ચર જોઈ લેવો અને દરેક જગ્યા પર લાગે ત્યાં ખાસ તમારી નોટ્સ બનાવજો મિત્રો, જેના કારણે તમને આ બધી વસ્તુઓ ઇઝીલી યાદ રહી જાય અને એક્ઝામ વખતે જો આપણને પૂછવામાં આવે તો એનો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.